વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે જે બંધારણના સિરીઝ શરૂ કરી છે તે સિરીઝમાં આપણે બંધારણના મુખ્ય ટોપિક્સ જોઈએ છે. તો આજે જોવાના છે બંધારણ શું છે, તેની વ્યાખ્યા, તેની ટાઈપ્સ કેટલી છે, બંધારણનું વર્ગીકરણ. ટાઈપ્સ એટલે કે બંધારણના કયા કયા ભાગમાં કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તે જોઈશું. એના બાદ એ ટાઈપ્સને સમજીશું અને ભારતનું બંધારણ કેવું છે, ભારતનું બંધારણ કેવી રીતનું છે, કેવી રીતે કયા કયા કેટેગરીમાં આવે છે, કઈ કઈ ટાઈપ્સમાં આવે છે ભારતનું બંધારણ વર્ગીકૃત કરતા, તે વસ્તુ જોઈશું. આ કેટેગરી વાઇઝ તમને ક્વેશ્ચન ઘણા પૂછાતા હોય છે અને તમને એના ઉદાહરણ પણ ઘણી વખત પૂછાતા હોય છે કે પ્રમુખ રાજ બંધારણ એટલે કે જ્યાં આગળ પ્રમુખશાહી ચાલતી હોય તે બંધારણ કયા દેશનું છે, અથવા તો તમને દેશનું નામ આપીને પૂછ્યું હોય કે લોકશાહીનું બંધારણ કોનું છે, સંસદીય પ્રણાલીનું બંધારણ કયું છે. લોકશાહી નહીં આવે, સંસદીય આવશે, બરાબર. પછી યુનિટરી અને ફેડરલ એટલે કે સંઘાત્મક કોનું છે અને એકાત્મક કોનું છે. તો એ બધી ટાઈપ્સ અને એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં કવર કરીશું. તો સૌથી પહેલી વસ્તુ કે બંધારણ શું છે એ વસ્તુ જોઈએ. બંધારણ એટલે કાયદાનું શાસન. લોકતંત્રની સ્થાપના અને કરવાની અને તે સ્થાપના થયા બાદ તે લોકતંત્રને જાળવી રાખવા માટે જે સૌથી સ્વીકૃત સિદ્ધાંત છે તે સિદ્ધાંતને આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ. રાજ્ય વ્યવસ્થાનું ઘડતર કરવા માટે અને તેનું સંચાલન કરવા માટે આપણને એક કાયદાની જરૂર પડે છે. એ કાયદાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ, બરાબર છે. કાયદા દ્વારા ચાલતું શાસન, કાયદા દ્વારા ચાલતું શાસન, બરાબર છે. એ કોની સ્થાપના કરે છે? એ લોકતંત્રની સ્થાપના કરે છે. બીજું, બંધારણ શું છે? તો બંધારણ એક મૂળભૂત દસ્તાવેજ છે. શું છે? એક મૂળભૂત દસ્તાવેજ છે. સૌથી મહત્વપૂર્ણ દેશનો દસ્તાવેજ છે. પાયારૂપ દસ્તાવેજ જે દેશની રાજ્ય વ્યવસ્થાના પાયામાં રહેલો છે અને અન્ય કાયદાઓ માટે તે દિશા નક્કી કરે છે, તે દિશા નિર્દેશ કરે છે. શેના માટે દિશા નિર્દેશ કરે છે? અન્ય કાયદાઓ બનાવવા માટે દિશા નિર્દેશ કરે છે. તે દેશનો સૌથી સર્વોચ્ચ કાયદો છે. બંધારણ શું છે? તો બંધારણ એ દેશનો સૌથી સર્વોચ્ચ, સૌથી ઉપરનો, સૌથી ટોપમોસ્ટ કાયદો છે. દેશના તમામ કાયદાઓ આ બંધારણમાંથી ઉદ્ભવે છે. દેશનો મૂળભૂત અને સૌથી સર્વોચ્ચ કાયદો એ શું છે? એ બંધારણ જ છે. તો આ થઈ બંધારણની ડેફિનેશન અને બંધારણની સમજ કે બંધારણ એકચ્યુઅલીમાં છે શું. હવે અહીંયાથી પ્રકારો જોવાના છે. એના પહેલા એક આપણે સમજી લઈએ કે કેટલા ટોટલ પ્રકાર છે, બરાબર. એ વસ્તુ આપણે જોઈ લો. તો અહીંયા હું એક વર્ગીકરણ કરું છું બંધારણનું. બંધારણનું વર્ગીકરણ, બરાબર. થોડું સાઈડમાં જતું રહ્યું તો એને થોડું સેન્ટરમાં લાવી દઈએ, બરાબર. આ ઓલમોસ્ટ સેન્ટર છે. તો એના મુખ્ય ભાગમાં આપણે પહેલા જોઈશું કે શેના આધારે ભાગ પાડવામાં આવે છે, બરાબર. ભાગ શેના આધારે પડે છે? તો સૌથી પહેલું કેન્દ્ર અને રાજ્ય એટલે કે દેશ અને રાજ્યના સંબંધના આધારે, કેન્દ્ર રાજ્ય સંબંધના આધારે. પછી બીજી ટાઈપ છે વિધાયિકા એટલે કે ધારાસભા, બરાબર. ધારાસભા અને કારોબારી. અહીંયા ને
ધારાસભાને બીજું વિધાયિકા પણ કહેવામાં આવે. તેમાં શું વિધાનનું નિર્માણ થાય છે, વિધિનું નિર્માણ થાય છે. વિધિ એટલે જ ધારા, બરાબર. તથા કાર્યપાલિકા, કાર્યપાલિકા એટલે એક્ઝિક્યુટિવ, કારોબારી. કાર્યપાલિકા, વિધાયિકા અને કાર્યપાલિકા ના પારસ્પરિક સંબંધોના આધારે, પારસ્પરિક સંબંધના આધારે. પછી ટાઈપ નંબર 4 છે પરિવર્તનશીલતાના આધારે. પરિવર્તનશીલતાના આધારે એટલે કે બંધારણ પરિવર્તનશીલ છે કે પછી તેમાં કોઈ પણ પરિવર્તન કરી શકાતું નથી, એટલે કે અપરિવર્તનશીલ છે. એના આધાર પર પણ બંધારણના ભાગ પાડવામાં આવે છે. લાસ્ટ છે નિર્માણ, એટલે કે તેનું કેવી રીતે નિર્માણ થયું છે, તે કેવી રીતે બનાવવામાં આવ્યું છે અને તેનો વિકાસ કેવી રીતે થશે તેના આધાર પર. વિકાસની પ્રક્રિયાના આધાર પર, બરાબર છે. વિકાસની પ્રક્રિયાના આધારે. તો આ મુખ્ય 4 ટાઈપથી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે જોઈશું જે એકચ્યુઅલ બંધારણનું વર્ગીકરણ છે તે. જેમ કે રાજ્ય અને કેન્દ્રના સંબંધોના આધારે તેનું મુખ્યત્વે 3 ટાઈપમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે પરિસંઘાત્મક. પહેલું કેવું છે? પરિસંઘાત્મક. બીજું છે સંઘાત્મક. અને ત્રીજું છે, આ રીતે લખવું એના કરતાં થોડું મોટું જ લખી દઈએ, ફર્સ્ટ શું છે? પરિસંઘાત્મક. ઓપ્શન નંબર બીજું છે સંઘાત્મક. અને ત્રીજો ભાગ પડે છે તે છે એકાત્મક, એટલે કે યુનિટરી. એકાત્મક, બરાબર. હવે જોઈએ કે વિધાયિકા અને કાર્યપાલિકાના સંબંધના આધારે કેટલા ભાગ પાડવામાં આવે છે બંધારણના. તો એના આધારે 2 ભાગ પડે છે. પહેલું છે જે આપણે એડોપ્ટ કરેલું છે તે છે સંસદીય. કેવું છે? સંસદીય પ્રકારનું બંધારણ. અને બીજું છે અધ્યક્ષીય, એટલે કે કોઈ એક માણસ, કોઈ એક અધ્યક્ષ, કોઈ એક પ્રમુખ એ મુખ્ય હોય અને તે ચલાવતો હોય સરકાર, દેશ ચલાવતો હોય. આગળની જોઈએ તો આગળ છે પરિવર્તનશીલતાના આધારે, એટલે કે ફ્લેક્સિબિલિટીના આધારે, એટલે કે લચીલું છે. કેવું? લચીલું, ફ્લેક્સિબલ. કે પછી રિજિડ છે, એટલે કે કઠોર છે, બરાબર. આનો મિનિંગ આપણે હમણાં સમજીએ છીએ, અત્યારે ખાલી તમે યાદ રાખો, બરાબર છે. કાં તો નોટ કરતા હોય તો નોટ કરી લો. સૌથી બેસ્ટ વસ્તુ છે કે નોટ કરી લો, તમે રિવિઝન કરી શકશો. ત્રીજી ટાઈપ છે નિર્મિત કે પછી લેખિત. આપણું કેવું છે? લેખિત છે. આપણા પાસે દસ્તાવેજ છે બંધારણનો. અને બીજું એક હોય છે વિકસિત, એટલે કે અલિખિત. વિકસિત અથવા તો અલિખિત, બરાબર છે. અલિખિત એટલે કે જે પણ કાયદો બનશે તે બંધારણમાં એડ થશે. કોઈ ફિક્સ વસ્તુ નથી એ બંધારણની, એને આપણે અલિખિત અથવા તો વિકસિત બંધારણમાં આપણે ગણીએ છીએ. હવે ટાઈપ સમજી લો કે શેનો શું મતલબ થાય છે. યુનિટરી એટલે કે એકાત્મક, બરાબર છે.
એકાત્મક હોય, યુનિટરી હોય, એનો મતલબ શું થયો? જે કેન્દ્ર છે શેના આધારે છે? કેન્દ્ર અને રાજ્યોના સંબંધના આધારે, બરાબર છે. જો કેન્દ્ર જ સૌથી વધારે શક્તિ ધરાવતું હશે, રાજ્ય પાસે કોઈ પણ પ્રકારની શક્તિઓ હોય નહીં. વહીવટ ક્યાંથી ચાલતો હશે? કેન્દ્રમાંથી વહીવટ ચાલતો હશે, બરાબર છે. એને આપણે કહીએ એકાત્મક અથવા તો યુનિટરી, એ પ્રકારનું બંધારણ. પછી છે સંઘાત્મક. સંઘાત્મક એટલે કે સંઘાત્મક કોને કહેવામાં આવે? તો સંઘાત્મકનો મતલબ થાય કે ફેડરલિઝમ, બરાબર છે. એમાં આપણે સંઘ અને રાજ્યો, સંઘમાં કોણ હોય? રાજ્યો અને કેન્દ્ર, બરાબર છે. બંનેને શક્તિનું વિભાજન થયેલું હોય, શક્તિનું વિભાજન થયેલું હોય. રાજ્યો પાસે પણ વહીવટ કરવાની શક્તિ હોય અને કેન્દ્ર પાસે પણ વહીવટ કરવાની સત્તા સોંપેલી હોય. ત્રીજું છે પરિસંઘાત્મક. પરિસંઘાત્મકને મતલબ એવો થાય છે કે જ્યાં આગળ સંઘ પાસે થોડી ઓછી શક્તિ છે, બરાબર છે, રાજ્યો પાસે થોડી વધારે શક્તિ છે. એનો મતલબ થાય છે પરિસંઘાત્મક. આપણું કેવું છે? ક્વાસી સંઘાત્મક છે. ક્વાસી એટલે કે અર્ધ સંઘાત્મક, બરાબર. સંઘાત્મક છે પણ કેન્દ્ર પાસે થોડું વધારે શક્તિ છે. આપણું ઊંધું છે. પરિસંઘાત્મકમાં પણ આપણું નથી આવતું, સંઘાત્મકમાં પણ આપણું નથી આવતું. એટલે કે ફેડરલ પણ નથી અને પરિસંઘાત્મક એટલે કે કોન્ફેડરલ પણ નથી, બરાબર. હવે ટાઈપ નંબર 2 એટલે કે વિધાયિકા અને કાર્યપાલિકાના સંબંધોના આધારે સંસદીય અને અધ્યક્ષીય. સંસદીય એટલે કે આપણે જેવી સંસદ છે, બરાબર છે, એ પ્રકારનું આપણે શું કરીએ છીએ? સંસદના સભ્યોને ચૂંટીએ છીએ. કેટલા? 545 છે હાલમાં લોકસભાના, અને બીજા 250 છે એ રાજ્યસભાના છે. આ લોકસભાના છે અને આ છે રાજ્યસભાના. આ ઇનડાયરેક્ટ રીતે ચૂંટાય છે. આપણે કોને ચૂંટીએ છીએ? આપણે ચૂંટીએ છીએ લોકસભાના સભ્યોને, બરાબર છે. એ સભ્યોમાંથી કોઈ એક જે રૂલિંગ પાર્ટી જીતી હશે, બરાબર છે, જે પાર્ટી જીતી હશે વધુ મતોથી, એ પાર્ટીનો સૌથી સિનિયર નેતા અથવા તો જે સૌથી વધારે મતોથી જીત્યો હશે, બરાબર છે, કાં તો પછી એ પાર્ટીનો જે લીડર હશે, બરાબર છે, એ શું બનશે? એ વડાપ્રધાન બનશે અને પછી પોતાની કેબિનેટ બનાવશે, બરાબર. તો આપણી કેવી છે? સંસદીય પ્રણાલી છે. બીજી અધ્યક્ષીય. અધ્યક્ષીય એટલે કે માત્ર જેને શાસન કરવાનું છે અધ્યક્ષને ચૂંટવામાં આવે, બરાબર છે, પ્રેસિડેન્ટને ચૂંટવામાં આવે. જેમ કે યુએસએમાં કોની ચૂંટણી થાય છે? માત્ર ને માત્ર પ્રેસિડેન્ટની ચૂંટણી થાય છે, બરાબર છે. ઓબામા જીત્યા હતા તો ઓબામા એમની ચૂંટણી થઈ હતી, બરાબર છે, પ્રેસિડેન્શિયલ. અત્યારે ટ્રમ્પ છે તો ટ્રમ્પ જીત્યા છે, બરાબર છે. ત્યાં આગળ કોઈ આખી પાર્ટી નથી જીતતી, કે પછી ત્યાં આગળ બધા બહુ સભ્યોને નથી ચૂંટવામાં આવતા, બરાબર. એ લોકોની ચૂંટણી કરવામાં આવતી નથી. એ લોકોની અલગ રીતે થાય છે. એ લોકોની છે અધ્યક્ષીય ચૂંટણી. ડાયરેક્ટ અધ્યક્ષને ચૂંટવામાં આવે. આપણે ડાયરેક્ટ અધ્યક્ષને નથી ચૂંટતા, બરાબર છે. આપણે ડાયરેક્ટ વડાપ્રધાન માટે વોટ આપતા નથી. પછી છે પરિવર્તનશીલતાના આધારે, એટલે કે લચીલું અને કઠોર. પરિવર્તનશીલતાના આધારેનો મતલબ શું થાય? કે ભાઈ બંધારણ બની ગયું છે, બરાબર છે. આપણું બંધારણ ક્યારે બની ગયું? તો કે 1947થી લઈને 1949 સુધીમાં બની ગયું હતું અને 1950થી તે અમલમાં આવી ગયું, બરાબર. એમાં હવે આગળ કયા કયા પ્રકારના ફેરફારો થઈ શકશે કે પછી નહીં થઈ શકે, એના આધારે જો આસાનીથી સરળતાથી ફેરફારો કરી શકાય તો એને આપણે કહીએ ફ્લેક્સિબલ, એટલે કે લચીલું છે. જે બાજુનું વાળવું હોય, જે બાજુનું આપણે કરવું હોય, જે બાજુ ફેરવવું હોય એ બાજુ ફેરવી શકાય, બદલી શકાય, તેને કહેવાય આપણે લચીલું બંધારણ, એટલે કે ફ્લેક્સિબલ બંધારણ. અને બીજું છે કઠોર, એટલે કે પરિવર્તનશીલ ન હોય. જે બંધારણ બની ગયું બસ એ બની ગયું, એમાં તમે કોઈ પણ ફેરફાર નહીં કરી શકો, બરાબર છે. આપણું કેવું છે? તો આપણા અમુક છે તે લચીલા છે, અમુક જે અનુચ્છેદ છે, અમુક જે વસ્તુઓ છે તે લચીલી છે, ફ્લેક્સિબલ છે. પરંતુ બંધારણનો જે મૂળ આત્મા છે, જે એનું જે બેઝિક સ્ટ્રક્ચર છે, તે કેવું છે? તે રિજિડ છે, તેને બદલી શકાતું નથી. તો આપણું કેવું છે? કમ્બાઈન છે, બરાબર છે, કમ્બાઈન છે. કઈ વસ્તુ રિજિડ નથી અને એ બધું થોડા આગળના ટાઈમમાં જોઈશું, જ્યારે અનુચ્છેદોને એ બધી વસ્તુ ડિટેલમાં કરીશું ત્યારે. આગળ છે ત્રીજી ટાઈપ છે નિર્માણ પ્રક્રિયા અને વિકાસના આધારે. લિખિત અને વિકસિત અથવા તો અલિખિત. આપણું બંધારણ લેખિત છે, આપણા પાસે તેની બુક પણ છે, બરાબર.
વિકસિત અથવા તો અલિખિત. આ કોનું બંધારણ છે? તો આ ઇંગ્લેન્ડનું બંધારણ છે, યુકેનું. બરાબર છે. યુનાઇટેડ કિંગડમનું બંધારણ કેવું છે? અલિખિત છે. એ લોકોની સંસદ આજે કોઈ કાયદો બનાવે તો એ કાયદો બંધારણમાં એડ થઈ જાય છે, તો એ પણ બંધારણનો ભાગ ગણાય છે. 1947માં કોઈ કાયદો બનાવ્યો હતો તો એ બંધારણમાં એડ થયો તો એ વખતે તે બંધારણનો ભાગ બન્યો. બરાબર છે. 1201માં કોઈએ બનાવ્યો હશે, બરાબર છે, તો એ સમયે જ્યારે એડ થયો ત્યારે બંધારણનો ભાગ બન્યો. આજથી 100 વર્ષ પછી કાં તો 1000 વર્ષ પછી ઈસવીસન 3000માં કોઈ કાયદો બનશે તો એ સમયે એ બંધારણનો ભાગ બનશે. બરાબર છે. અત્યારે એ જે કાયદો ભવિષ્યમાં બનવાનો છે એ બંધારણનો ભાગ નથી. તો આ હતું તેનું આપણું વર્ગીકરણ. બરાબર. હવે એ ટાઈપ્સને જે વર્ગીકરણ જોયું તેને થોડું ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલું એમાં સમજવાની વસ્તુ છે તે છે લિખિત બંધારણ અને બીજું એક છે અલિખિત બંધારણ. બરાબર. તો લિખિત બંધારણ અને અલિખિત બંધારણમાં કઈ વસ્તુ છે? તો જે લિખિત બંધારણ એટલે કે જે પાયાના નિયમો છે અને જે સિદ્ધાંતો છે તે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત હોય. બરાબર છે. જે પણ નિયમો, સિદ્ધાંતો, તમામ વસ્તુઓને એક જગ્યાએ કોઈ એક ગ્રંથમાં, એક દસ્તાવેજમાં સંગ્રહિત કરવામાં આવ્યું હોય તે બંધારણ આપણે લિખિત બંધારણ કહીએ. તેના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવાના છે તમારે. ઉદાહરણ કયું છે? ભારત, પછી છે USA અને જાપાન. આ તેના એક્ઝામ્પલ્સ છે. આ દેશોનું બંધારણ કેવું છે? લેખિત છે આ દેશોનું બંધારણ, એટલે કે તેમના પાસે પોતાના બંધારણનો એક દસ્તાવેજ હયાત છે. અલિખિત બંધારણ જ્યાં આગળ કોઈ પણ એક દસ્તાવેજમાં વસ્તુ નથી. નિયમો એક દસ્તાવેજમાં ન હોતા ભિન્ન ભિન્ન અલગ અલગ દસ્તાવેજો છે. રૂઢિઓ અને પ્રથાઓ પર આધારિત હોય છે. બરાબર છે. જે પરંપરા ચાલી આવી છે, જે પ્રથાઓ ચાલી આવી છે તેના આધારે જે બંધારણ બનેલું હોય, બરાબર છે, અલિખિત મતલબ જે પ્રથા ચાલી આવી છે, ચાલી આવે છે, એ બંધારણનો ભાગ જ છે, પરંતુ એને કોઈ જગ્યાએ મેન્શન નથી કરવામાં આવી. એના દસ્તાવેજ લખવામાં નથી આવે અમુક વખત, અને અમુક મૌખિક રીતે ચાલતી આવી પ્રથા છે. બરાબર છે. એ રીતની વસ્તુ. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે? તો પહેલું છે બ્રિટન, એટલે કે યુકે, અંગ્રેજો જેમણે આપણા પર રાજ કર્યું હતું. બરાબર છે. તો ઇંગ્લેન્ડનું બંધારણ. પછી છે ન્યૂઝીલેન્ડ. તો ન્યૂઝીલેન્ડનું બંધારણ પણ કેવું છે? તો એ લોકોનું બંધારણ પણ અલિખિત છે. પછી છે ઇઝરાયલ, હાલમાં ચર્ચામાં રહેલો દેશ કયો છે? ઇઝરાયલ. એ લોકોનું પણ બંધારણ કેવું છે? અલિખિત બંધારણ છે. આગળ ભારતના બંધારણની વાત કરીએ તો ભારતનું બંધારણ ભારતના રાષ્ટ્રની એક સંહિતા છે તેવું આપણે ગણી શકીએ છીએ. ભારતમાં બંધારણ સૌથી સર્વોચ્ચ છે. બંધારણ કેવું છે? સૌથી સર્વોચ્ચ છે. તેની ઉપર કોઈ જ નથી. બંધારણની ઉપર નથી સુપ્રીમ કોર્ટ, નથી પાર્લામેન્ટ, નથી મોદી મતલબ વડાપ્રધાન, નથી રાષ્ટ્રપતિ, કોઈ જ નહીં. સૌથી ઉપર છે બંધારણ. બરાબર. તો સૌથી ઉચ્ચ બંધારણ છે એટલે કે સર્વોચ્ચ છે. ભારતનું બંધારણ એ દેશનો સૌથી સર્વોચ્ચ કાયદો છે. એનાથી મોટો કાયદો કોઈ પણ નથી અને થશે પણ નહીં. સરકારના 3 અંગો કયા કયા? ધારાકીય, કારોબારી અને ન્યાયિક. આપણે જ્યારે GCRTનું ચેપ્ટર કર્યું હતું હમણાં ગઈકાલે જ, એમાં આ 3 ભાગો જોયા હતા. ધારાકીય અંગ એ શું કરશે? તો એ કાયદાઓ બનાવશે, ધારાઓ બનાવશે, કાયદા બનાવશે. બરાબર. કારોબારી શું કરશે? આ જે કાયદા બન્યા તેનો અમલ કરાવશે. બરાબર. અને ન્યાયિક અંગ શું કરશે? તો જે કાયદા બનેલા છે અને જે તેનો અમલ કરાવતું છે એ બંનેમાં બંધારણની વિરુદ્ધ હશે. જે બંધારણનું મૂળ સ્ટ્રક્ચર છે, જે દેશના લોકો માટે હિતાવ છે, તેની વિરુદ્ધ હશે તો શું કરશે? તે કાયદાને કે પછી તેના ભાગને રદ કરશે કે પછી તેનું ન્યાયિક અવલોકન કરશે. ન્યાયિક અવલોકન કરશે. બરાબર છે. એ ચેક કરશે કે બંધારણને અનુરૂપ કાયદો બનેલો છે કે પછી નથી બનેલો. બરાબર. તો ભારતીય બંધારણે શું કર્યું છે? આ જે 3 અંગો છે તે ત્રણેય અંગને એક સરખી શક્તિ આપી છે. બરાબર છે. કોઈને વધારે નહીં, કોઈને ઓછી નહીં. એ રીતે એક સરખી શક્તિ આપીને
તેમની વચ્ચે એક સુભગ સંતુલન બનાવવાનો ટ્રાય કર્યો છે. બરાબર છે, એક સરખું રાખવાનો કોશિશ કરી છે. અધિકારો અને ફરજો. નાગરિકોને મૂળભૂત અધિકારો અને ફરજો આપીને કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે. ભારતનું બંધારણ આપણને શું આપેલું છે? અધિકારો આપેલા છે. બોલવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, રહેવાનો, જીવવાનો, બરાબર છે, નોકરી ધંધા કરવાનો, એ તમામ અધિકારો આપ્યા છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. સાંસ્કૃતિક અધિકાર આપ્યા છે. બરાબર. અને છેલ્લે સૌથી મુખ્ય બંધારણીય ઇલાજનો અધિકાર પણ આપેલો છે. બંધારણીય ઇલાજનો અધિકાર, બરાબર છે, એ પણ આપણને આપેલો છે. આને કોણે આત્મા કયો છે? બંધારણનો આત્મા કોણે કયો છે? તો કે B.R. આંબેડકરે. B.R. આંબેડકર. બરાબર. કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે આ બધી વસ્તુઓ. પછી વિશાળતા. વિશ્વના સૌથી વિશાળ દેશોમાં સરકારની રચના, કટોકટી, નબળા વર્ગોની જોગવાઈઓ, એ તમામ વસ્તુઓ ભારતના બંધારણે ઇન્ક્લુડ કરેલી છે. એના કારણે ભારતનું બંધારણ કેવું છે? વિશાળ છે, સૌથી મોટું છે. પરંતુ સૌથી મહત્વનો ફેક્ટ જે તમારે યાદ રાખવાનો છે તે છે કે આપણને એવો પ્રશ્ન પૂછાય કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે. મેં શું બોલ્યો? વિશ્વનું સૌથી મોટું બંધારણ. તો તમારો જવાબ ભારત ના આવવો જોઈએ. બરાબર છે. સાચો જવાબ શું છે? સાચો જવાબ છે અલબામા. બરાબર છે. અલબામા શું છે? અલબામા એક યુએસએનું રાજ્ય છે. યુએસએમાં કેવા પ્રકારની છે બંધારણ? યુએસએનું બંધારણ છે સંઘાત્મક બંધારણ છે. એટલે કે ત્યાં આગળ રાજ્યોને પણ પોતાનું બંધારણ હોય છે, રાજ્યોને પણ સ્વતંત્રતા છે. બરાબર છે. યુએસએમાંથી કોઈ એક રાજ્ય અલગ થઈ શકે છે, પરંતુ ભારતમાંથી અલગ થઈ શકતું નથી. ભારતમાંથી કોઈ રાજ્યને અલગ થવું હોય તો એ વસ્તુ પોસિબલ નથી. યુએસએમાં એ વસ્તુ છે. યુએસએમાં તમારા 2 સિટીઝનશીપ હોય છે. પહેલી સિટીઝનશીપ યુએસએની સેન્ટરની અને બીજી સિટીઝનશીપ મળે છે તમે જે સ્ટેટમાં, જે રાજ્યમાં રહો છો તેની. તે રાજ્યનું બંધારણ પણ તમારા પર લાગુ પડે છે અને યુએસએનું દેશનું બંધારણ પણ તમારા પર લાગુ પડે છે. તો જે અલબામા રાજ્ય છે તેનું બંધારણ સૌથી મોટું છે. શું આવશે? અલાબામા રાજ્યનું બંધારણ કેવું છે? સૌથી મોટું છે. જ્યારે તમને એવું પૂછે કે કયા દેશનું વિશ્વમાં કયા દેશનું બંધારણ, તો દેશની દ્રષ્ટિએ પૂછે ત્યારે આપણો જવાબ શું આવશે? ભારત આવશે. બરાબર. ત્યારે શું આવશે? ભારત જવાબ આવશે. તો સૌથી લાંબુ લેખિત બંધારણ છે અલબામા રાજ્યનું, અને દેશોમાં પૂછે તો દેશમાં છે ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત. આગળ જોઈએ સિદ્ધાંતો અને તેનું સુવર્ણ સંતુલન. કોણે કર્યું છે? આપણા બંધારણે કર્યું છે. સિદ્ધાંતોનું સંતુલન રાખ્યું છે. બરાબર છે. કેવી રીતે? બ્રિટનનું સંસદીય સાર્વભૌમ એ પણ આપણા બંધારણમાં ઇન્ક્લુડ કરેલું છે. એટલે કે સંસદ કેવી છે? સાર્વભૌમ છે. બરાબર છે. એ સૌથી ઉચ્ચ છે. સંસદ સૌથી ઉચ્ચ છે અને સંસદની ઉપર કોઈ નથી. બરાબર છે. સંસદને સ્વતંત્રતા પણ છે કાયદા બનાવવાની. એની સાથે સાથે જે અમેરિકાનું ન્યાયિક સ્વતંત્રતા છે એ પણ ભારતના બંધારણે જાળવેલી છે. બરાબર છે. જે રીતે સંસદ સાર્વભૌમત્વ ધરાવે છે એ જ રીતે ન્યાયિક પણ સ્વતંત્રતા ધરાવે છે. ભારતનું જે ન્યાયતંત્ર છે તે પણ સ્વતંત્રતા ધરાવે છે. આનાથી શું થાય છે? આનાથી જે સંસદ છે, બરાબર છે, એ પોતાની મનમાની કરીને કોઈ પણ કાયદો બનાવી શકતી નથી.
તેના પર કોનું નિયંત્રણ છે? તો ન્યાયિક અવલોકનનું તેના પર નિયંત્રણ બાંધવામાં આવ્યું છે કે ન્યાયિક અવલોકન દ્વારા જે ન્યાયતંત્ર છે તે કાયદાને જો બંધારણ વિરુદ્ધ હશે તો તેને રદ કરી શકે છે. બરાબર છે. અને એ રીતે ન્યાયતંત્રને સ્વતંત્રતા આપવામાં આવી છે અને સંસદને સાર્વભૌમ બનાવીને સંસદને કાયદા ઘડવા માટે કોઈ પણ દબાવમાં આવીને કાયદો બનાવવાની જરૂર ના પડે એટલા માટે તેને સાર્વભૌમત્વ આપવામાં આવ્યું છે. બરાબર. તો કયા કયા અંગો થયા? 3 અંગ: ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર. એ ત્રણેયને એક સરખું શક્તિ આપવામાં આવી છે, એક સરખી શક્તિઓ આપવામાં આવી છે અને ત્રણેયનું એક સર્વોચ્ચ સ્થાન જાળવવામાં આવેલું છે ભારતીય બંધારણમાં. ભારતનું બંધારણ કોઈ એક સિદ્ધાંત તરફ ઝૂકવાને બદલે બે વૈશ્વિક વિચારધારાઓ, સરકારના 3 અંગો વચ્ચે એક સંતુલન, એક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરે છે અને તે જાળવી રાખે છે. આગળ જોઈએ. હવે ટાઈપ નંબર 2 એટલે કે જે સંસદીય પ્રણાલી છે તે, અને બીજી કઈ છે? પ્રમુખશાહી પ્રણાલી અથવા તો અધ્યક્ષીય પ્રણાલી. બરાબર છે. એ બે સમજીએ. તો સૌથી પહેલા સંસદીય પ્રણાલી. સંસદીય પ્રણાલીની મૂળભૂત ઓળખ કઈ કહેવાય? તો ધારાકીય અંગ અને તેનું કારોબારી અંગ. બરાબર છે. કારોબારી અંગ અને ધારાકીય અંગ એકબીજા સાથે સુમેળભરે જોડાયેલા હોય. બરાબર છે. કેવી રીતે? સુમેળભરે સંબંધો તે બે વચ્ચે હોય, સુગમ્ય સંબંધો હોય, ઘનિષ્ઠ સંબંધ. ધારાકીય અને કારોબારી અંગો એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. તો એ કોનું ઉદાહરણ છે? એ ઉદાહરણ છે સંસદીય પ્રણાલીનું. બીજું, જવાબદાર સરકાર હોય. કારોબારી એ ધારાકીય અંગને શું હોય છે? જવાબદાર હોય છે. ભારતની જે કારોબારી છે, જે કેબિનેટ છે, બરાબર છે, મંત્રાલય, કેબિનેટ મંત્રાલય જે છે તે કોને જવાબદાર છે? તો તે આપણી સંસદને જવાબદાર છે. તો આપણી જે કારોબારી છે ધારાકીય અંગને જવાબદાર છે. અન્ય નામ જોઈએ તો તેને કેબિનેટ સિસ્ટમ કહેવામાં આવે છે. કેબિનેટ સિસ્ટમ કોણે કીધી? એ નામ યાદ રાખજો. આઇવર જેનિંગ્સે કીધી હતી. જે સંસદીય પ્રણાલી છે તેને કેબિનેટ સિસ્ટમ નામ આપ્યું હતું. તે કોણે આપ્યું હતું? આઇવર જેનિંગ્સે નામ આપ્યું હતું. આ પ્રશ્ન તમને ઘણી એક્ઝામ્સમાં પૂછાઈ ગયો છે. બરાબર છે. ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે. તમે યાદ રાખીને 1 માર્ક રોકડો મેળવી શકો છો. અહીંયા લખી દઉં છું. આઇવર જેનિંગ્સ શું નામ આપ્યું છે? કેબિનેટ સિસ્ટમ. આ એક ફેક્ટ છે આ સ્લાઇડનું. બીજું, વેસ્ટમિનિસ્ટર મોડલ. બરાબર છે. આ નામ કોણે આપ્યું છે? જે બ્રિટનની સંસદ છે તેના પરથી તેને વેસ્ટમિનિસ્ટર મોડલ નામ આપવામાં આવ્યું છે. આગળ વૈશ્વિક ઉદાહરણો જોઈએ. જે મોટા મોટા દેશો છે વિશ્વના, તેમાં કયા કયા દેશોએ સંસદીય પ્રણાલી સ્વીકાર કરી છે? તો તેમાં આવશે બ્રિટન. બરાબર છે. ભારતે બ્રિટનની સ્વીકાર કરી છે કારણ કે પહેલા કોનું શાસન હતું? તો 200-250 વર્ષ સુધી બ્રિટને જ ભારત પર શાસન કર્યું હતું. તો એ જ શાસન પ્રણાલી આપણે આગળ પણ ચાલુ રાખી. બરાબર. ઉપરાંત સાઉથ આફ્રિકા, એના પર પણ શાસન કર્યું હતું બ્રિટને. કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન. બરાબર. આ તમામ દેશો છે જે લોકોએ સંસદીય પ્રણાલીનો સ્વીકાર કર્યો છે. ભારતની સંસદીય પ્રણાલી કેમ પસંદ કરી? બરાબર. તો સૌથી પહેલી વસ્તુ કે વર્ષોથી ચાલતી આવતી હતી, એટલે કે બ્રિટિશ શાસનની આપણને ટેવ હતી. ઉપરાંત જે સંસદીય પ્રણાલી હતી ચાલતી આવવાના કારણે આપણને તેને પોઝિટિવ અને તેના નેગેટિવ્સ ખબર હતી. બરાબર છે. કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીયો આ વ્યવસ્થાથી પરિચિત થઈ ગયા હતા અને ટેવાઈ પણ ગયા હતા. તેના પોઝિટિવ નેગેટિવ શું ફાયદા છે, તેનો સારી રીતે કેવી રીતે યુઝ કરી શક્યા છે. જે બ્રિટિશ શાસને યુઝ કર્યો તેનાથી વધુ સારી રીતે આપણે કેવી રીતે તેને અમલમાં લાવી શકીએ છીએ ભારતની સિચ્યુએશન પ્રમાણે. બરાબર. જેમ કે ભારતમાં વિવિધતા વધારે છે, વિવિધ ધર્મોના લોકો વધારે છે, વિવિધ સંપ્રદાયો વધારે છે, વિવિધ ભાષાઓ વધારે છે. બરાબર. એ તમામને આપણે શેમાં સંકલિત કરી શકીએ છીએ સારી રીતે? તે પ્રણાલી હતી સંસદીય પ્રણાલી. બરાબર છે. જ્યારે પ્રમુખશાહી પ્રણાલી પસંદ કરી હોત તો ત્યાં આગળ કોણ હોત? તો એક માણસને આપણે પસંદ કરવો પડત. બરાબર છે.
એક માણસને આપણે પસંદ કરવો પડે અને એ માણસ અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ ભાષા, અલગ અલગ ક્ષેત્રનું નેતૃત્વ એક સરખી રીતે કરે તે થોડું આપણા માટે અઘરું પડી જતું, બરાબર છે. અને તેના કારણે વિરોધ વધી શકતો હતો. હવે બીજું વસ્તુ કે જવાબદારીને પ્રાધાન્ય આપ્યું ભારતે, બરાબર. બંધારણ સભાએ આ વ્યવસ્થામાં રહેલી જે જવાબદારીનું તત્વ હતું તેને વધુ પ્રાધાન્ય આપવા માંગતી હતી. તો એ આપી શકતી હતી માત્ર સંસદીય પ્રણાલી, બરાબર છે. જ્યાં આગળ જે કારોબારી છે, જે એકચ્યુઅલ વહીવટ કરે છે, તે કોને જવાબદાર હોય છે? તો તે ધારાસભાને જવાબદાર હોય છે. અને જો કારોબારી કંટ્રોલની બહાર જતી રહે તો ધારાસભા તેમને બરખાસ્ત પણ કરી શકે છે, બરાબર. તો એ જવાબદારી એકબીજા પર સારી રીતે વહેંચાયેલી રહે તેના કારણે સંસદીય પ્રણાલી ચૂઝ કરી હતી. વિવિધતાનું પ્રતિનિધિત્વ, જેમ કે મેં કીધું તેમ ભારતીય સમાજની વિશાળ વિવિધતાના કારણે સરકારમાં પ્રતિનિધિત્વ આપવા માટે આ મોડલ સૌથી વધારે અનુકૂળ હતું. ઘર્ષણ નિવારણ, ધારાકીય અને કારોબારી અંગો. સત્તાનું ઘર્ષણ અટકાવવા માટે પ્રમુખશાહીમાં કેવું હોય છે? જે પ્રમુખ ચૂંટાયો એ અલગ પાર્ટીનો હોય છે, અલગ પોલિટિકલ પાર્ટીનો હોય છે, અલગ પોતાની કારોબારી બનાવે છે અને શાસન કરે છે. જ્યારે જે ધારાસભા જે છે તે અલગ વિચારધારા, અલગ પોલિટિકલ વિચારધારા ધરાવતી હોય, રાજકીય વિચારધારા ધરાવતી હોય અને એ લોકો પણ અલગ હોય છે અને એ લોકો પોતાની રીતે કાયદા બનાવે છે. તો ત્યાં આગળ શું થઈ શકે છે? ઘર્ષણ થઈ શકે છે બે વચ્ચે, જે પ્રમુખ છે તેની વચ્ચે અને ધારાસભા વચ્ચે, એટલે કે કારોબારી અને ધારાસભા વચ્ચેનું ઘર્ષણ વધી શકે છે. તો એ ઘર્ષણ નિવારવા માટે આપણે સંસદીય પ્રણાલી પસંદ કરી હતી. સંસદીય પ્રણાલીની મુખ્ય 6 લાક્ષણિકતાઓ. કઈ લાક્ષણિકતાઓ છે? તો સૌથી પહેલી વસ્તુ છે બેવડું સભ્યપદ. મતલબ કે મંત્રીઓ એ ધારાકીય અને કારોબારી બંનેના સભ્યો હોય છે. આપણું જે મંત્રીમંડળ છે, બરાબર છે, એ મંત્રીમંડળ કારોબારીનું સભ્ય છે. કારોબારીનું સભ્ય છે, બરાબર છે. એટલે કે વિવિધ મંત્રાલય ધરાવે છે અને ઉપરાંત બીજા શાનું સભ્ય છે? તો ધારાસભાનું. એટલે કે કાં તો તે લોકો લોકસભા કે પછી રાજ્યસભા, એ બંનેમાંથી એકના સભ્ય છે, બરાબર છે. તો એ જ લોકો શું કરે છે? કાયદો બનાવે પણ છે, એ કાયદો અમલમાં પણ એ જ લોકો મૂકે છે. એના કારણે તે બેવડું સભ્યપદ ધરાવે છે અને આના જ કારણે શું થાય છે? તો આના કારણે બે સભ્યપદના કારણે ઘર્ષણ અટકે છે, બરાબર. શું થાય છે? ઘર્ષણ અટકે છે. જે રીતે વહીવટ ચલાવો છે એ જ પ્રકારના કાયદા, એ જ રીતના કાયદા કારોબારીમાં પોતે જ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે અને પોતે જ બનાવી શકે છે. આ વસ્તુ એક્સ્ટ્રા છે. બીજું છે બેવડી કારોબારી. શું છે? બેવડી કારોબારી એટલે કે રાજ્યના જે વડા છે જેને આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ અને સરકારી વડા જેને આપણે પ્રધાનમંત્રી કહીએ છીએ. આ કેવી રીતે કામ કરે છે? તો રાષ્ટ્રપતિ એ નામમાત્રના વડા છે. રાષ્ટ્રપતિ શું છે? નામમાત્રના વડા છે, પરંતુ તેમના નામે વહીવટ ચાલે છે. તેમના નામે શું ચાલતું હોય છે? વહીવટ ચાલતો હોય છે. અને એકચ્યુઅલ વહીવટ કોણ કરે છે? તો વહીવટ કરે છે તે વડાપ્રધાન વહીવટ કરે છે, બરાબર છે. વડાપ્રધાન એકચ્યુઅલ વહીવટ કરે છે. તો એ રીતે બે પ્રકારની કારોબારી છે. પહેલી રાષ્ટ્રપતિની અને બીજું છે વડાપ્રધાનની. બે મુખ્ય નેતા છે આપણા પાસે, બે મુખ્ય અધ્યક્ષ છે. પછી પ્રધાનમંત્રીનું નેતૃત્વ. તો મંત્રી પરિષદ અને જે સત્તાધારી પક્ષના નેતા હોય છે તે બંનેનું નેતૃત્વ કોણ કરે છે? તે પ્રધાનમંત્રી કરે છે નેતૃત્વ. તેનાથી શું થાય છે? તેના કારણે જે સત્તાધારી પક્ષ હશે, બરાબર છે, તે જ કાયદા બનાવવામાં સૌથી વધારે યોગદાન આપશે,
બરાબર છે, કાયદા બનાવવામાં યોગદાન આપશે તે. અને સૌથી વધારે મત પણ કોના હશે? સત્તાધારી પક્ષના હશે. જો મત વધારે હશે સત્તાધારી પક્ષના જ, અને તેનું નેતૃત્વ અને જે કારોબારી છે તેનો અમલ કરવાનું બંનેનું નેતૃત્વ કોણ કરશે? એક જ વ્યક્તિ કરશે. તો તેના કારણે કામ ઝડપથી થશે. કામ કેવું થશે? ઝડપથી થશે. અને બીજું, નકામું ઘર્ષણ ઘટશે. નકામું ઘર્ષણ ઓછું થશે. બરાબર છે, વાદ વિવાદ ઓછા થશે. પછી બહુમતીનું શાસન. ધારાકીય અંગમાં બહુમતી જે પક્ષ ધરાવે છે તે જ પક્ષનું શાસન, તે જ પક્ષ શું કરશે? સત્તા સંભાળશે. બરાબર છે. જે પક્ષ બહુમતી ધરાવતો છે, બરાબર છે, ક્યાં આગળ? ધારાસભામાં. ધારાસભામાં અત્યારે કયો પક્ષ બહુમતીમાં છે? તો બીજેપી બહુમતીમાં છે. બરાબર છે. શાસન પણ કોણ કરતું છે? બીજેપી જ કરતી છે. શાસન કોણ કરે? જે કેબિનેટ છે તે. બરાબર છે. વડાપ્રધાન અને તેની કેબિનેટ, વડાપ્રધાન અને તેના મંત્રીઓ શાસન કરે. તો એ જ લોકો શાસન કરશે. તેના કારણે શાસન થોડું સુગમ્ય રીતે ચાલવાની શક્યતા વધી જાય છે. તેટલા માટે આપણે સંસદીય પ્રણાલી કરી હતી. આ શું છે? સંસદીય પ્રણાલીની લાક્ષણિકતાઓ આપણે જોઈ રહ્યા છે. વિસર્જનની સત્તા. કારોબારી લોકસભાનું મુદ્દત પહેલા વિસર્જન કરી શકે છે. કેબિનેટને એવું લાગે કે ભાઈ હવે આ બહાર જઈ રહ્યું છે, કાં તો પછી એમને સત્તા છોડી દેવી હોય, બરાબર છે, વિસર્જન કરવું હોય, તો તે કોનું? ધારાસભાનું વિસર્જન કરી શકે છે. બરાબર છે. અને એ જ રીતે વાઇસે વર્સા, જ્યારે કારોબારી કંટ્રોલની બહાર જતી રહેતી હોય ત્યારે ધારાસભા પણ તેના પર તેનું વિસર્જન કરીને તેમનો પર કંટ્રોલ લાવી શકે છે. કેવી રીતે? તો કે અવિશ્વાસના પ્રસ્તાવથી. કેવી રીતે? અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા. બરાબર, અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા. અને કારોબારી કેવી રીતે કરશે? કારોબારી ધારાસભાને વિસર્જિત કરી શકે છે. ધારાસભાને વિસર્જન કરી શકે છે. લાસ્ટ અને સૌથી મહત્વની વસ્તુ છે તે છે સામૂહિક જવાબદારી. મંત્રીઓ, જે પણ મંત્રીઓ છે, બરાબર છે, તે વ્યક્તિગત રીતે નહીં પરંતુ તે સામૂહિક રીતે, તેમાં વડાપ્રધાન પણ આવી ગયા. વડાપ્રધાન અને તેના મંત્રીઓ લોકસભાને જવાબદાર છે સામૂહિક રીતે. એ લોકો સાથે જ તરે છે અને સાથે જ ડૂબે છે. બરાબર. જ્યારે કોઈ એક મંત્રીના ખિલાફ અવિશ્વાસ પ્રસ્તાવ આવે ત્યારે એક આખું મંત્રીમંડળને જ રાજીનામું આપી દેવું પડે છે. બરાબર. અને જો એના પછી બીજી કોઈ એવી પાર્ટી કે પછી બીજું કોઈ કેબિનેટ ન બની શકે તો એના કારણે શું થાય છે? આખી ધારાસભાનું પણ વિસર્જન થાય છે. બરાબર. તો બંને એક સાથે ચાલવાવાળી નાવડીઓ છે, જેમાં તરશે તો પણ બંને સાથે જ તરશે અને ડૂબશે તો પણ બંને સાથે ડૂબશે. આગળ સંસદીય પ્રણાલીના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો કાયદા બનાવવાની પ્રક્રિયા જે છે તે કેવી છે? અત્યંત ઝડપી છે અને અત્યંત સરળ છે. વિવિધ સમુદાયોને નીતિ નિર્માણમાં પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે છે. બરાબર છે. ટોટલ કેટલા? તો 545 જેટલા સભ્યો છે. બરાબર છે લોકસભાને. તો જેટલા પણ અલગ અલગ ધર્મના લોકો હશે, જેટલા પણ અલગ અલગ ભાષાના, અલગ અલગ પ્રદેશના, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ જાતિના લોકો છે, તે તમામ લોકોનું શું મળી રહેશે? તેમને પોતાનું પ્રતિનિધિત્વ મળી રહેશે. બરાબર છે. હિન્દુ ધર્મના નેતા હશે, કોઈ મુસ્લિમ ધર્મના હશે, શીખ ધર્મના હશે, બરાબર, કોઈ કર્ણાટકના છે, કોઈ ગુજરાતના છે, કોઈ આંધ્રપ્રદેશના છે, કોઈ આસામના છે. તો એ રીતે અલગ અલગ પ્રદેશના અને અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, ભાષાના લોકોને પોતાનું પ્રતિનિધિત્વ મળી રહે છે. અને એ પ્રતિનિધિઓ પોતાના જે પણ સંપ્રદાય છે, જે પણ લોકો છે, તે લોકોને પ્રોબ્લેમ્સ અને તે લોકોની જે સમસ્યાઓ છે તે સરકારની આગળ મૂકી શકે છે અને તેનું સોલ્યુશન લાવી શકે છે. બીજું, આપખુદશાહીનું વલણ કેવું રહે છે? ઓછું રહે છે. કેમ? તો કે જે કારોબારી છે એ કારોબારી કોને જવાબદાર છે? તો એ કારોબારી જવાબદાર છે ધારાસભાને જવાબદાર છે. બરાબર. જો કારોબારી કંટ્રોલની બહાર જશે તો ધારાસભા તેમના ખિલાફ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા તેમનું રામ નામ સત્ય, એટલે કે તેમને રાજીનામું આપવા પર મજબૂર કરી શકે છે. કારોબારી અને જે ધારાકીય અંગો છે
તેમના વચ્ચે કેવું છે, ઘર્ષણ ઓછું થાય છે. કેમ? તો કે જેની ધારાસભામાં બહુમત છે, બરાબર, બહુમતથી મોસ્ટલી બધા કાર્યો થાય, મત આપવાના છે. સંસદીય પ્રણાલી છે તો સંસદીય પ્રણાલીમાં કોઈ પણ કાયદો, કોઈ પણ વસ્તુ પસાર કરવી હશે તો શાની જરૂર પડશે? મતની જરૂર પડશે. મત ક્યારે વધારે હશે? જ્યારે બહુમત હશે. તો જેની બહુમત છે એ જ કારોબારીમાં છે, એ જ લોકો શાસન ચલાવે છે. તેના કારણે કાયદા પસાર કરવા સરળ રહેશે અને તેના કારણે ઘર્ષણ ઓછું થશે. ગેરફાયદા શું છે? તો અસ્થિરતાનો ભય રહેલો છે, એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો ડર રહે છે, બરાબર. તેના કારણે અમુક કાર્ય એવા હોય જે કરવા હોય પરંતુ ન થઈ શકે. કેમ? તો કે અવિશ્વાસ પ્રસ્તાવ આવી જઈ શકે છે એના કારણે, બરાબર. જેમ કે કોઈ એવો કાયદો લાવવો છે, કોને? કેબિનેટને એવો કાયદો લાવવો છે કે ધારાસભાના સભ્ય બનવા માટે, ધારાસભાના શું બનવા માટે? સભ્ય બનવા માટે એક્ઝામ લાવવી છે. તો આ વસ્તુ શક્ય નથી. કેમ? જો આ વસ્તુ લાવશે તો જે ધારાસભામાં બેઠા જે લોકો તેમનો વિરોધ કરશે અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી દેશે. તો તેના કારણે આ વસ્તુ લાવી શકતી નથી. પછી છે રાજકીય વિચારધારાની એકરૂપતાનો અભાવ જોવા મળે છે, બરાબર. શું છે? રાજકીય વિચારધારાની જે એકરૂપતા છે તેનો ઘણી વખત અભાવ જોવા મળે છે. ઘણી વખત નિર્ણયો લેવામાં વિલંબ પણ થઈ શકે છે. નિર્ણયો લેવામાં ઘણી વખત વિલંબ થઈ શકે છે સંસદીય પ્રણાલીમાં. કેમ વિલંબ થઈ શકે છે? તો તેનું કારણ છે કે 545 જેટલા સભ્યો છે, બરાબર છે. એમાંથી નહીં તો તમારે બહુમત માટે એવું સમજો કે 300 જેટલા સભ્યો જરૂર છે. તો 300 સભ્યોની અનુમતિ, તે લોકોને સમજાવવાના, તે લોકોને એમાં પોતાના વિચારોમાં ઢાળવાના, એ વસ્તુ કન્ફર્મ થશે, બરાબર છે. એ વસ્તુ પાસ થશે, મત આવશે, ત્યાર પછી જ નિર્ણય લેવાઈ શકાશે, બરાબર. જ્યારે જે સરમુખત્યારશાહી હશે, સરમુખત્યારશાહી ખોટી વસ્તુ બોલ્યો, જે પ્રમુખ રાજ હશે, બરાબર છે, જ્યાં આગળ પ્રમુખ એ મુખ્ય છે કે પછી પ્રેસિડેન્શિયલ અથવા તો અધ્યક્ષીય પ્રણાલી છે, તેમાં અધ્યક્ષ અથવા તો જે પ્રમુખ છે તે પોતાની કેબિનેટ સાથે માત્ર ચર્ચા કરીને 10-15 લોકો છે તેની સાથે ચર્ચા કરીને નિર્ણય લાવી શકે છે. તો એ પ્રક્રિયા કેવી રહેશે? થોડી ઝડપી રહેશે. સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે, બરાબર છે. આ વસ્તુ કેવી છે? તો કે સત્તા વિભાજનનો જે સિદ્ધાંત છે તેની વિરુદ્ધમાં છે સંસદીય પ્રણાલી. આગળ જોઈએ. હવે જોવાના છે પ્રમુખશાહી પ્રણાલી. પ્રમુખશાહી પ્રણાલી ક્યાં આગળ છે? તો તેનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે USA, એટલે કે અમેરિકા, બરાબર. તો તમે અમેરિકાને ઇમેજિન કરીને સમજો આખી વસ્તુ. ધારાકીય અંગ અને કારોબારી અંગ. કયું? તો કે ધારાકીય અંગ અને કારોબારી અંગ એ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એ બે વચ્ચે એક દિવાલ રહેલી છે એવું સમજો. આ શું છે? તો કે આ સત્તા વિભાજનનો સિદ્ધાંત છે, એટલે કે સત્તાઓનું વિભાજન થયેલું છે. ધારાકીય અંગને શું કાર્ય આપેલું છે? તો ધારાકીય અંગને કાયદા બનાવવાનું કાર્ય આપેલું છે. કાયદા બનાવવા, આ કાર્ય કોનું છે? ધારાકીય અંગનું છે. અને કારોબારીનું કાર્ય શું છે? તો વહીવટ કરવાનું કાર્ય છે, એટલે કે કાયદાનો અમલ કરવાનો છે. આ બે કાર્ય અલગ આપેલા છે અને આ બંને અલગ અલગ પોતાના કાર્યો અલગ અલગ લોકો સાથે કરે છે, બરાબર છે. એવું નથી કે જે કાયદા ઘડશે એ જ લોકો તેનો અમલ કરાવશે. એવું ક્યાં છે? સંસદીય પ્રણાલીમાં છે, બરાબર છે. હોમ મિનિસ્ટરે આપણા CAA દાખલ કર્યું, બરાબર છે. એટલે કે જે CAA એક્ટ હમણાં થોડા વખત પહેલાં આવ્યો હતો એ દાખલ કર્યો, એ પાસ થઈ ગયો, બરાબર છે. તો હવે એનો અમલ પણ કોણ કરાવશે? તો હોમ મિનિસ્ટર જ કરાવશે, બરાબર. એટલે કે આપણા અમિત શાહ જ કરાવશે. લાવ્યા હતા કોણ કાયદો? તો લાવવાવાળા પણ એ જ હતા. પસાર કોણે કર્યો? ધારાસભાએ કર્યો, તો એમાં પણ એમની જ પાર્ટીના સભ્યો હતા. અને હવે અમલ પણ કોણ કરશે? તો એ જ કરાવશે, બરાબર. તો આ કેવી છે? એકરૂપતા છે. અહીંયા આગળ કોઈ સત્તા વિભાજન નથી થયેલું. અર્થ જોઈએ. ધારાકીય અને કારોબારી અંગો એકબીજાથી સંપૂર્ણ રીતે કેવા હોય છે? સ્વતંત્ર હોય છે. શેમાં? પ્રમુખશાહી પ્રણાલીમાં. કારોબારી અને ધારાકીય અંગ જવાબદાર હોતી નથી, એટલે કે જે કારોબારી છે તે ધારાકીય અંગને જવાબદાર હોતી નથી. એ જ રીતે ધારાકીય અંગ
કારોબારી પર કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ પ્રસ્તાવ કે કોઈ પણ બીજું કોઈ વસ્તુ યુઝ કરીને કારોબારીને હલાવી શકતી નથી. તે લોકોને બરખાસ્ત કરી શકતી નથી કે પછી હટાવી પણ નથી શકતી. એક જ કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ એ જ વાસ્તવિક વડા છે. બરાબર છે. આપણે કેવું છે, રાષ્ટ્રપતિ એ માત્ર નામ માત્રના વડા છે અને મુખ્ય વડા કોણ છે? તો વડાપ્રધાન છે. બરાબર. વહીવટ કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિના નામે ચાલે છે, પરંતુ વહીવટ કરે છે કોણ? વહીવટ કરે છે વડાપ્રધાન. અહીંયા બંને વસ્તુ સેમ જ છે. રાષ્ટ્રપતિ એ જ વાસ્તવિક વડા છે. વહીવટ રાષ્ટ્રપતિ જ કરશે અને તેમના નામે જ થશે. બીજું છે એકલ સભ્યપદ. મંત્રીઓ માત્ર કારોબારીના જ સભ્ય હોય છે. આપણે કેવું હતું? બેવડું સભ્યપદ હતું. મંત્રીઓ જે છે તે કારોબારીના પણ સભ્ય હતા અને જે ધારાસભા છે એટલે કે લોકસભા અથવા તો રાજ્યસભા તેના પણ સભ્ય હોતા હતા. તો અહીંયા છે એકલ સભ્યપદ. બીજું નિશ્ચિત મુદ્દત છે એટલે કે રાષ્ટ્રપતિ અને ધારાસભ્યો અલગ અલગ ચૂંટાય છે. ધારાસભ્યોની ચૂંટણી અલગથી થાય છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી અલગથી થાય છે. બે મુખ્ય ચૂંટણીઓ આવે છે જ્યાં આગળ પ્રમુખશાહી પ્રણાલી છે ત્યાં. બરાબર. અને બંને નિશ્ચિત મુદ્દત માટે ચૂંટાય છે. ધારાસભાએ રાષ્ટ્રપતિને નિલંબિત કરી શકતી નથી કે પછી રાજીનામું આપવા માટે ફરજ પાડી શકતી નથી. રાષ્ટ્રપતિ 4 વર્ષ માટે યુએસએમાં ચૂંટાય છે. તો એ 4 વર્ષ તેની મુદ્દત કેવી હોય છે? તેમની નિશ્ચિત હોય છે. એના પહેલાં તેમને હટાવી શકાતા નથી સરળતાથી. એ પણ ધારાસભા તો નથી જ હટાવી શકતી. પછી છે વિસર્જનનો સિદ્ધાંત. શેનો? વિસર્જનનો સિદ્ધાંત. તો કે જે વિસર્જનનો સિદ્ધાંત છે તેનો અભાવ હોય છે. કારોબારી ધારાસભાને વિભાજિત કરી શકતી નથી, વિસર્જિત કરી શકતી નથી. આપણી જે કારોબારી છે તે ધારાસભાને વિસર્જિત કરી શકે છે. બરાબર. જ્યારે અહીંયા આગળ કરી શકતી નથી. આપણે બંને છે કે ધારાસભા કારોબારીને નિલંબિત કરી શકશે. કેવી રીતે? અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા. અને જો કારોબારી પોતાનું રાજીનામું આપી દે, બરાબર છે, આખી કારોબારી પોતાનું રાજીનામું આપી દે તો ધારાસભાનું પણ વિસર્જન થઈ શકે છે. બરાબર. કારોબારી કોને કહેશે? રાષ્ટ્રપતિને કહેશે. આપણામાં ડાયરેક્ટ કારોબારી નથી કરી શકતી. કઈ ગયું? હા, અહીંયા આમાં આ જે વિસર્જનની સત્તા છે તે કોના થ્રુ થાય છે? તો કારોબારી એટલે કે જે વડાપ્રધાન છે અને તેમનું મંત્રીમંડળ છે તે રાષ્ટ્રપતિને સલાહ આપશે અને પછી રાષ્ટ્રપતિ શું કરશે? તો ધારાસભાનું સમય કરતાં પહેલાં વિસર્જન કરશે. બરાબર. આ વસ્તુ છે. તો વિસર્જન કોણ કરી શકે છે? હટાવી કોણ શકે છે? કાઢી કોણ શકે છે? 5 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ કાઢી શકે છે. કોની સલાહ પર? તો કારોબારીની સલાહ પર. હવે ઉદાહરણો જોઈએ, વૈશ્વિક ઉદાહરણો. તો અમેરિકા છે એ સૌથી મુખ્ય ઉદાહરણ છે, સૌથી મોટો દેશ. પછી બ્રાઝિલ છે, એ પણ મુખ્ય દેશ છે જેને પ્રમુખશાહી શાસન પ્રણાલી અપનાવેલી છે. ઉપરાંત ઇન્ડોનેશિયા છે, મેક્સિકો છે. આ બધી જગ્યાએ આ બધા દેશોએ કઈ તો કે પ્રમુખશાહી શાસન પ્રણાલી અપનાવેલી છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. તેના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ પ્રમુખશાહી પ્રણાલીના. તો સ્થિરતા એટલે કે સરકારમાં સ્થિરતા જોવા મળે છે કારણ કે તેમાં વિસર્જન કે પછી અવિશ્વાસનો પ્રસ્તાવ જેવી કોઈ પણ વસ્તુઓ રહેલી નથી. તો તે નિશ્ચિત સમય માટે બને છે. જે સરકાર બને છે તે કેવી બને છે? નિશ્ચિત સમય માટે બને છે. નિશ્ચિત સમય. બરાબર. રાષ્ટ્રપતિને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દૂર કરી શકાતા નથી. સ્વતંત્ર કાર્યશૈલી એટલે કે કારોબારી અને ધારાકીય અંગો સ્વતંત્ર પરસ્પર દખલગીરી કર્યા વગર પોતાનું કાર્ય કરી શકે છે. બરાબર છે. કોઈ પણ દખલગીરી કર્યા વગર બિનજરૂરી ઘર્ષણ ટાળીને પોતાના કાર્યો કરી શકે છે. કારોબારી તેનું કાર્ય કરશે વહીવટનું, અને ધારાકીય જે અંગ હશે, ધારાસભા જે હશે તે શું કરશે? પોતાનું કાર્ય કરશે કાયદા બનાવવાનું. પછી સત્તા વિભાજનના સિદ્ધાંતને ચુસ્તપણે અમલ કરે છે. બરાબર છે. સત્તા વિભાજનનો જે સિદ્ધાંત છે તેને ચુસ્તપણે અનુસરે છે જેથી દરેક અંગ એ પોતાની ભૂમિકાને અસરકારક રીતે નિભાવી શકે. રાષ્ટ્રપતિ પોતાની કારોબારીમાં મંત્રીમંડળ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓને સામેલ કરી શકે છે. આપણે આ વસ્તુ પોસિબલ નથી. આપણે જે પણ ધારાસભામાં જીત્યા હશે, બરાબર છે,
એમાંથી જ મંત્રી બનાવવા પડશે, બરાબર. તો લોકો ફિક્સ છે. હવે ત્યાં આગળ કોઈ પણ ડૉક્ટર નથી, બરાબર છે, કોઈ હેલ્થ સેક્ટરનું નિષ્ણાંત નથી, તો મંત્રી કોને બનાવીશું? જે હશે તે, જે 8 પાસવાળો વ્યક્તિ ચૂંટાયેલો છે એને જ મંત્રી બનાવવો પડશે, બરાબર છે. બીજો કોઈ એક અભણ વ્યક્તિ છે જે કોઈ દિવસ સ્કૂલ જ નથી ગયો, પરંતુ તે લોકસભામાં જીતેલો છે અને જે રૂલિંગ પાર્ટી છે, એટલે કે જે બહુમત ધરાવતી પાર્ટી છે તેમાંથી જ જીત્યો છે. તો હવે શિક્ષણ મંત્રી જેમને બનાવવાના છે, બરાબર, તો કોને બનાવવા પડશે? આ અભણ વ્યક્તિને જ શિક્ષણ મંત્રી બનાવવો પડશે. કેમ? તો કે આપણી જે કારોબારી છે તે શેમાંથી આવે છે? ધારાસભામાંથી આવે છે. તેમાંથી જ આપણે લેવી પડે છે. એના કારણે જ્યારે અહીંયા કેવું છે, કારોબારી અલગ છે. રાષ્ટ્રપતિને લાગે કે ભાઈ મારે સૌથી એજ્યુકેટેડ વ્યક્તિને, હવે જે ઈસરોના ડિપાર્ટમેન્ટ છે આપણું, બરાબર, ઈસરોના ચેરમેન જે છે તેમને મારે શું બનાવવું છે? તેમને મંત્રી બનાવવા છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના. તો તે બનાવી શકે છે, બરાબર. અમેરિકામાં નાસાનો કોઈ પ્રસિદ્ધ સાયન્ટિસ્ટ હોય, બરાબર છે, તેને મંત્રી બનાવી શકે છે. પરંતુ આપણે ઇન્ડિયામાં એ વસ્તુ પોસિબલ નથી. પછી ગેરફાયદા જોઈએ. બીજી એક વસ્તુ શું હતું આ? કે સત્તા વિભાજનના સિદ્ધાંતનો ચુસ્તપણે અમલ કરી શકે છે, તેથી દરેક અંગ પોતાની ભૂમિકા અસરકારક રીતે નિભાવી શકે. અહીંયા આપણે બીજા કેવા પ્રોબ્લેમ થઈ શકે છે? તો આ તેનો ફાયદો છે, આપણે એ ફાયદો નથી. કેમ? તો આપણી જે ધારાસભા અને કારોબારી એકબીજાનું અંગ છે, બરાબર. હવે કારોબારીમાં કોઈ એક મંત્રી છે કે પછી મંત્રીમંડળ છે, એ લોકોના અમુક એવા કોઈ કાર્ય એવું છે જે બહાર પડી જાય તો પ્રોબ્લેમ આવી શકે. તેના કારણે તેમને કોઈ એક સારો કાયદો લાવવો છે, બરાબર છે, કાયદો સારો લાવવો છે, તો એ નહીં લાવી શકે. કેમ? તો ધારાસભા તેને પાસ કરી શકશે નહીં. કાં તો જે કાયદો આવેલો છે તેને અમલ કરાવવો છે, તો ધારાસભા તેમાં વચ્ચે દખલગીરી કરી શકશે, બરાબર છે. કેમ? આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. તેના કારણે તો એકબીજાના કામમાં રૂકાવટ લાવી શકે છે. એ વસ્તુ પ્રમુખશાહીમાં પોસિબલ નથી. ઘણી વખત કારોબારી ધારાકીય અંગો ને એકબીજાની જરૂરિયાતોને સંતોષી શકતા નથી, બરાબર. જે કારોબારી છે અને ધારાકીય અંગો છે, કારોબારીને જોઈએ છે કે ટ્રાફિક રૂલ્સ જે છે, બરાબર, ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરી રહ્યા, તો તેના પર શું વધવું જોઈએ? ફાઇન જે છે તે વધવો જોઈએ, બરાબર. પરંતુ ધારાકીય અંગ જે છે તે વધારવા માગતું નથી. તો આનાથી શું થશે? બિનજરૂરી ઘર્ષણ વધશે ધારાકીય અને કારોબારી અંગ વચ્ચે, બરાબર. તેના કારણે શું થશે? વહીવટી એક અવરોધ ઊભો થશે, વહીવટ ચલાવવામાં મુશ્કેલી આવી શકે. પ્રતિનિધિત્વનો અભાવ, એટલે કે સમાજના જે ભિન્ન ભિન્ન વર્ગો છે, બરાબર, તેમનું પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે નહીં. તેના કારણે જેનું પ્રતિનિધિત્વ મળ્યું છે માત્ર એમના જ પ્રશ્નો સોલ્વ થશે, બરાબર, એમનો જ માત્ર વિકાસ થશે. એ વસ્તુ પોસિબલ છે. દરેક વર્ગનો, દરેક સમુદાયનો વિકાસ થઈ શકશે નહીં. તો દરેકને પ્રતિનિધિત્વ આપવાનો અવકાશ કેવો રહે છે? ઓછો રહે છે. કેમ? માત્ર એક જ વ્યક્તિને આપણે ચૂંટવાનો છે ત્યાં આગળ. તેના કારણે કારોબારી જે ધારાકીય અંગ છે તેને જવાબદાર ન હોવાથી તે જવાબદારીનું શું છે? તત્વ ગેરહાજર છે. જેમ કે અત્યારે યુએસએમાં વિરોધ ચાલી રહ્યો છે, બરાબર છે. કેમ? તો કે ટ્રમ્પ સાહેબે શું કર્યું છે? ઈરાન પર હુમલો કરી દીધો છે, બરાબર. યુએસએ શું કર્યું છે? ઈરાન પર હુમલો કર્યો છે, યુદ્ધ કર્યું છે ઈરાન સામે. તેના કારણે તેના રિસોર્સિસને બધી વસ્તુઓ કેવી છે? ત્યાં આગળ જતી રહી છે. ઘણા બધા કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું, બરાબર. પણ એની સામે ધારાકીય સભા કે પછી કોઈ પણ અલગ રીતે કોઈ પણ માણસ કંટ્રોલ કરી શકતો નથી ટ્રમ્પને, બરાબર. એ હાલત છે. અને બીજી વસ્તુ, આ જે ઘર્ષણની વસ્તુ છે તે કેવી રીતે પણ થઈ શકે? તો ટ્રમ્પની જે કેબિનેટ હતી, ટ્રમ્પ અને તેની જે કેબિનેટ છે, તેમને શું કર્યું? તેમને બજેટ મૂક્યું બહાર, બજેટ પાસ કર્યું, બરાબર. પણ એ બજેટ પાસ કોને કરવાનું છે? ધારાસભાને કરવાનું છે, બરાબર. જે ધારાકીય અંગ છે તેને પાસ કરવાનું છે. તેમને આ બજેટને શું કર્યું? રોકી દીધું, પાસ જ ના કર્યું. તેના કારણે યુએસએમાં શું થયું? શટડાઉન થઈ ગયું, બરાબર.
અને એ શટડાઉન હમણાં જ ઓપન થયું છે. ક્યારે? 14 કે 15 ફેબ્રુઆરીના આસપાસ, ફેબ્રુઆરી મહિનામાં આ શટડાઉન રિમૂવ થયું કે બજેટ પાસ કરી દીધું તેમની ધારાસભાએ. એટલા માટે એના પહેલાં 4 થી 6 મહિના કેવા થયા હતા? શટડાઉનમાં ગયા હતા. જે પણ મુખ્ય સર્વિસીસ હતી, જે પણ હતા ગવર્મેન્ટ કામકાજ, એ બધા અટકી ગયા હતા. જે પણ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હતા એ લોકોને સેલરી નથી મળતી, બરાબર? તો એ બધી વસ્તુ અટકી ગઈ હતી. શેના કારણે અટકી ગઈ હતી? બજેટ પાસ નહોતું કર્યું તેના કારણે અટકી ગઈ હતી. આપણે એ વસ્તુનો પ્રોબ્લેમ આવવાની શક્યતા નથી, કારણ કે આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, બરાબર છે, એ ધારાસભાના સભ્યો છે અને કેબિનેટમાં પણ છે, બરાબર? તો કેબિનેટને જે ફંડ જોઈએ છે એ ફાઇનાન્સ મિનિસ્ટર બજેટમાં નાખશે. એ જ બજેટ પાસ કરવાની સત્તા કોના પાસે છે? ધારાસભા પાસે, બરાબર? ધારાસભામાં જે કેબિનેટના મંત્રીઓ છે તે જ પાર્ટીના સભ્યો ક્યાં છે? ધારાસભામાં છે, બહુમતમાં છે. તો બહુમતથી એ લોકો પાસ કરાવી શકે છે. પછી ધારાકીય અંગ પ્રત્યે જવાબદેહ ન હોવાના કારણે કારોબારી રાષ્ટ્રપતિ કેવા થઈ જાય છે? આપખુદ બની જાય છે, બરાબર? ટ્રમ્પ સાહેબને ઈરાન પર હુમલો કરવો છે, લો હેડો કરી દો. નથી કરવો, નથી કરવો, ચલો છોડ દો, બરાબર? પાકિસ્તાનને હથિયાર આપવા છે, લોન આપવી છે, આપી દો. ઇન્ડિયા પર ટેરિફ લાવવો છે, લગાવી દો, બરાબર? નુકસાન થાય ના થાય, કોને થાય, કંઈ એના પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ છે નહીં. તે કેવા બની જાય છે? આપખુદ બની જાય છે. પછી હવે તુલનાત્મક વિશ્લેષણ જોઈ લઈએ કે સંસદીય અને વિરુદ્ધ પ્રમુખશાહી બંનેનો મુખ્ય તફાવત. ઇન શોર્ટ, તો કારોબારીની વાત કરીએ તો બેવડી કારોબારી હોય છે ક્યાં આગળ? સંસદીય પ્રણાલીમાં. નામ માત્ર અને વાસ્તવિક, એટલે કે નામ માત્રના આપણે કોણ છે? રાષ્ટ્રપતિ છે. અને વાસ્તવિક કોણ છે? તો વડાપ્રધાન છે. અહીંયા આગળ એક જ કારોબારી હોય છે, જે રાષ્ટ્રપતિ છે તે જ વાસ્તવિક સત્તા ધરાવે છે. પછી ધારાકીય અને કારોબારી કેવી રીતે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય છે? બેવડું સભ્યપદ હોય છે અને મુદ્દત પહેલાં વિસર્જન કેવું છે? શક્ય છે. અહીંયા આગળ બંને એકબીજાથી કેવા હોય છે? સ્વતંત્ર હોય છે. આ વસ્તુ યાદ રાખજો જ્યારે લખતા હશો ત્યારે, બરાબર છે? અને MCQમાં તો તમે કદાચ વાંચશો ઓપ્શનમાં તો યાદ આવી જશે, પરંતુ જ્યારે લખવાનું થાય ત્યારે સત્તા વિભાજન શબ્દનો યુઝ કરશો, સત્તા વિભાજનનો સિદ્ધાંત, તો ઘણું બેનિફિશિયલ રહેશે અને સામે વાંચવાવાળાને, તપાસવાવાળાને ખ્યાલ આવશે કે તમારા પાસે નોલેજ સારું એવું છે સબ્જેક્ટનું, બરાબર? એકલ સભ્યપદ અને નિશ્ચિત મુદ્દત તથા જે વિસર્જન છે તે શક્ય નથી. હવે સત્તાની વહેંચણી અને સમવાય તથા એકાત્મક તંત્ર, બરાબર? કઈ બે વસ્તુ જોવાના છે? એક સમવાય તંત્ર અને બીજું એકાત્મક તંત્ર. એકાત્મક એટલે કે યુનિટરી અને સમવાય એટલે કે સંઘાત્મક, બરાબર છે? સમવાય તંત્ર કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સત્તાનું કેવું સ્પષ્ટ વિભાજન થયેલું હોય. આપણે કેવું છે? સ્પષ્ટ વિભાજન થયેલું છે. કેવી રીતે? તો આપણે મુખ્ય 3 યાદીઓ સ્પષ્ટ રીતે આપેલી છે. સંઘ યાદી, બીજું છે રાજ્ય યાદી અને ત્રીજી છે સંયુક્ત યાદી, બરાબર? તો આપણે સત્તાનું વિભાજન કરેલું છે કે જે સંઘ યાદીનો વિષય છે તેના પર કોણ બનાવશે? તો કેન્દ્ર સરકાર બનાવશે કાયદા. રાજ્ય યાદીનો જે વિષય છે તેના પર રાજ્ય કાયદા બનાવશે અને સંયુક્ત યાદી પર બંને બનાવશે, બરાબર? તો ભારત પાસે કયું છે? તો સમવાય તંત્ર છે ભારત પાસે. પરંતુ સમવાય તંત્ર કેવું છે? તો કે સંઘ જે છે તે વધારે મજબૂત છે, એ રીતનું છે. જ્યારે સંયુક્ત યાદી પર કોઈ એક જ વિષય પર બંને બનાવેલા હોય કાયદા, રાજ્ય અને કેન્દ્રએ, લાગુ કયો થાય? કેન્દ્રનો લાગુ પડે, કેન્દ્રનો લાગુ પડે, બરાબર? મુખ્ય લક્ષણ શું હોય છે? તો લિખિત બંધારણ હોય છે. ભારતનું બંધારણ લિખિત છે. જળ બંધારણ હોય છે. તો હા, ભારતનું અમુક અનુચ્છેદો એવા છે, જેમ કે બંધારણનો જે મુખ્ય આત્મા છે, મુખ્ય જે વિષય વસ્તુ છે, બરાબર, જે બેઝિક સ્ટ્રક્ચર છે તેને ચેન્જ કરી શકાતું નથી. તો જળ બંધારણ છે, રિજિડ છે બંધારણ. બીજું સર્વોચ્ચ બંધારણ હોય છે. તો હા ભાઈ, આપણે હમણાં જ જોયું બંધારણ કેવું છે? સૌથી સર્વોચ્ચ છે ભારતમાં. દ્વિગૃહી ધારાસભા હોય છે. તો હા, આપણામાં 2 ગૃહ છે ધારાસભાના. કયા કયા છે? લોકસભા છે અને રાજ્યસભા છે.
સ્વતંત્ર ન્યાયતંત્ર હોય છે. તો હા, ભારત પાસે પણ અમેરિકા જેવું સ્વતંત્ર અને સર્વોચ્ચ ન્યાયતંત્ર પણ છે. આના ઉદાહરણો કયા કયા છે સમવાયતંત્રના? USA છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, બ્રાઝિલ છે, જર્મની છે. બરાબર છે. ભારત સમવાયતંત્રમાં નહીં આવે. કેમ? તો કે ભારતે એટલી બધી પણ સ્વતંત્રતા રાજ્યને નથી આપેલી. બરાબર. ભારતમાં શું છે, સંઘ થોડું વધારે મજબૂત છે. બરાબર. એટલા માટે આપણે આમાં નથી મૂકતા અને આમાં પણ નથી મૂકતા. એ મુખ્ય ફરક છે. એકાત્મક તંત્ર એટલે કે તમામ સત્તાઓ કેવી છે? સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. બરાબર. ભારતમાં જે બંધારણ છે તેમાં સમવાયતંત્રના પણ લક્ષણો છે અને એકાત્મકતાના પણ લક્ષણો છે. બરાબર. એટલે કે યુનિટરી લક્ષણો પણ ધરાવે છે અને ફેડરલ લક્ષણો પણ ધરાવે છે. બીજી વસ્તુ, મુખ્ય લક્ષણ જોઈએ તો એક જ સરકાર હોય, સત્તાનું વિભાજન હોતું નથી, ઓછી ખર્ચાળ વ્યવસ્થા છે અને તેના ઉદાહરણોમાં છે ચીન, બ્રિટન એટલે કે UK, ઇંગ્લેન્ડ, જાપાન અને ફ્રાન્સ. આ મુખ્ય ઉદાહરણો છે યુનિટરીના એટલે કે એકાત્મક તંત્રના. હવે જોઈએ ભારતનું વાસ્તવિક સ્વરૂપ. અર્ધ નહીં આવે, અહીંયા આવશે અર્થ. અહીંયા છે અર્ધ અને વ્હાઈટ જ મારી દઈએ ને. અહીંયા શું શબ્દ છે? અર્ધ આવશે. અર્ધ સમવાયતંત્ર છે ભારતનું. બરાબર. ટાઈપિંગ મિસ્ટેક છે. અર્ધ સમવાયતંત્ર. બરાબર. થઈ ગયું. હવે જોઈએ સમવાય માળખું છે પ્લસ એકાત્મક સત્તાઓ છે. બરાબર. આ બંનેનો સમન્વય છે ભારતના બંધારણમાં, એટલે તેને અર્ધ સમવાયતંત્ર ગણવામાં આવે છે. અહીંયા પણ અર્ધ જ છે. બરાબર, સમજી લેજો. ભારતનું બંધારણ એ સંપૂર્ણ રીતે એકાત્મ નથી કે સંપૂર્ણ રીતે સમવાયતંત્ર પણ નથી. તે બંને વ્યવસ્થાનું એક અદ્ભુત મિશ્રણ તૈયાર કરેલું છે ભારતના બંધારણે. એકાત્મક તંત્રના મુખ્ય લક્ષણો જોઈએ. અરે યાર, ફોર્મેટ કરવાના રહી ગયા હતા આપણે, તો એ કરી દીધા છે. બરાબર છે. બેકગ્રાઉન્ડ અને ટેક્સ્ટનો કલર સેમ જ રહી ગયો હતો. એકાત્મક તંત્રના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો એકાત્મકમાં લક્ષણો જોઈએ તો તમામ સત્તાઓ જે છે તે કોની હોય છે? કેન્દ્ર સરકારના હસ્તક હોય છે. બરાબર. યુનિટરી આ રીતનું માળખું હોય છે, પિરામિડ જેવું. બરાબર. કેવું? પિરામિડ જેવું આ રીતનું માળખું. ઉપર સૌથી સર્વોચ્ચ સત્તા કોની હોય? તો એક જ કેન્દ્ર સરકારની હોય છે સત્તા. ત્યાં જો પ્રમુખ રાજ શાસન વ્યવસ્થા છે, બરાબર છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, તો ત્યાં આગળ કોણ હશે? રાષ્ટ્રપતિ હશે. અને કોઈ સંસદીય હશે તો ત્યાં સૌથી સર્વોચ્ચમાં કોણ હશે? સંસદ હશે. બરાબર. રાષ્ટ્રપતિ અથવા તો સંસદ. પ્રાદેશિક સરકારો પોતાની સત્તા જે છે તે કોના પાસેથી મેળવશે? કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. બરાબર છે. તમામ વસ્તુઓ કેન્દ્ર પાસેથી મેળવવી પડશે. પૈસાથી માંડીને બજેટથી માંડીને દરેક વસ્તુ જે કેન્દ્ર જેટલું આપશે તેના થ્રુ જ મેળવશે. અને જે કેન્દ્ર કહેશે કે આના પર તમે કાયદો બનાવી શકો છો તો જ બનાવી શકશે. કેન્દ્ર રદ કરી દે તો એ વસ્તુ રદ થઈ જશે. સત્તાનું કેન્દ્રીયકરણ જોવા મળે છે અહીંયા. બંધારણ કેવું હોય છે? લિખિત કે પછી અલિખિત કોઈ પણ હોઈ શકે અને જડ કે પછી પરિવર્તનશીલ પણ હોઈ શકે. એ જરૂરી મુખ્ય નથી. બંને પ્રકારનું વસ્તુ હોઈ શકે છે. હવે જોઈએ કેન્દ્રનું ભારતનો કેન્દ્ર તરફી ઝુકાવ. બરાબર. એટલે કે કેન્દ્ર તરફ ભારતનો કેવી રીતનો ઝુકાવ છે તે વસ્તુ આપણે જોવાના છે. તો સમવાયતંત્રી હોવા છતાં ભારતના બંધારણમાં 8 એકાત્મકના લક્ષણો જોવા મળે છે. બરાબર. ભારતનું મુખ્યત્વે કેવું છે? સમવાયતંત્રી છે. બરાબર. જે રીતે આપણે જોયું હતું 3 ભાગમાં વહેંચેલા છે. રાજ્ય યાદી આપેલી છે, તેના પર બંધારણમાં બનાવી શકે છે કાયદાઓ, વસ્તુઓ, તમામ વસ્તુઓ કરી શકે છે.
બરાબર. જ્યારે જે સંયુક્ત યાદી છે તેના પર કેન્દ્ર અને રાજ્ય બંને બંધારણ બનાવી શકે છે, બંને કાયદાઓ બનાવી શકે છે. બંધારણ નહીં, સોરી, કાયદાઓ બનાવી શકે છે. બરાબર. પરંતુ અમુક એવી વસ્તુઓ છે જે એકાત્મક લક્ષણો ધરાવતી હોય એ પ્રકારની જોવા મળે છે આપણને. તો એમાં જોઈએ તો કેન્દ્ર સરકારની પ્રભુત્વવાળી સત્તાઓ કઈ કઈ છે? તો સૌથી પહેલી તેમાં છે નામ અને સીમામાં ફેરફાર. એટલે કે કેન્દ્ર એ રાજ્યના નામ અને સીમાને શું કરી શકે છે? બદલી શકે છે, તેને ચેન્જ કરી શકે છે. બરાબર. એકલ નાગરિકત્વ. સિટીઝનશીપ કેવી છે? માત્ર એક જ છે. ઇન્ડિયાની સિટીઝનશીપ ઇન્ડિયાના લોકો ધરાવે છે. ગુજરાતની કોઈ અલગ સિટીઝનશીપ છે? હા. તમે ગુજરાતના નાગરિક છો એની કોઈ અલગ સિટીઝનશીપ હોતી નથી. બરાબર છે. ઓળખપત્ર કેવું હોય છે? એક જ હોય છે. પાસપોર્ટ ક્યાંનો આપણે ભારત સરકારનો વાપરીએ છીએ. બરાબર. વોટિંગ કાર્ડ જે છે તે ક્યાંનું હોય છે? ભારત સરકારનું હોય છે, ગુજરાતનું નથી હોતું. અવશિષ્ટ સત્તાઓ, જેમ કે યાદીની બહારના કોઈ વિષય છે, જે 3 યાદી બનાવેલી છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. બરાબર. આની બહારનો કોઈ વિષય હશે તો એના પર કોણ બનાવી શકશે સત્તા? એની બહારના વિષય પર સત્તા બનાવી શકશે માત્ર કેન્દ્ર સરકાર. બરાબર. તો કેન્દ્ર સરકાર માત્ર એના પર સત્તા બનાવી શકે છે. પછી સંકલિત ન્યાયતંત્ર. ન્યાયતંત્ર કેવું છે? સંકલિત છે, એટલે કે એકાત્મક છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજની શું કરે છે? નિમણૂક કરે છે. તો સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? કેન્દ્રમાં આવેલી છે. હાઈકોર્ટ ક્યાં છે? તો હાઈકોર્ટ એ રાજ્યમાં છે. બરાબર. તો હાઈકોર્ટના જજની નિમણૂક કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના જજ કરે છે. બરાબર. તો એ કેવી પ્રણાલી થઈ ગઈ? એકાત્મક પ્રણાલી, યુનિટરી સિસ્ટમ થઈ ગઈ. એમ પણ આપણું જે ન્યાયતંત્ર છે એ કેવું છે? પિરામિડ આકારનું જ છે. સૌથી નીચે કોણ હશે? તો જિલ્લા અદાલતો હશે અને નાની નીચલી અદાલતો. ત્યાર પછી હાઈકોર્ટ શું હશે? ત્યાર પછી હાઈકોર્ટ અને સૌથી ઉપર ટોચમાં કોણ છે? તો એ છે સુપ્રીમ કોર્ટ. બરાબર. પછી જે પણ અખિલ ભારતીય સેવાઓ છે તેનું નિયંત્રણ કોના પર છે? તો કેન્દ્ર પાસે છે. જે પણ IAS IPS સર્વિસીસ જે છે તેનું નિયંત્રણ ક્યાંથી થાય છે? તેનું નિયંત્રણ સેન્ટર તરફથી થાય છે. અને તે નિમણૂક ક્યાં પામે છે? તો રાજ્યોમાં નિમણૂક પામે છે અને રાજ્યમાં કામ કરે છે. પરંતુ તેમને હટાવવાની સત્તા રાજ્ય પાસે હોતી નથી. તેમને સસ્પેન્ડ કરવાની સત્તા રાજ્ય પાસે હોતી નથી. સસ્પેન્ડ મતલબ કે સસ્પેન્ડ કરી શકે છે, પરંતુ તેમને નોકરીમાંથી નથી કાઢી શકતા. બરાબર. રાજ્ય કોઈ પણ તેમને નોકરીમાંથી કાઢી શકતું નથી, નિલંબિત કરી શકતું નથી. ખરડાનું શેનું? ખરડાનું અનામત, એટલે કે રાજ્યપાલ રાજ્યના ખરડાને રાષ્ટ્રપતિ માટે અનામત રાખે છે. અમુક એવા ખરડાઓ હોય, રાજ્યપાલની નિમણૂક પણ કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક કરે છે કેન્દ્ર, એટલે કે રાષ્ટ્રપતિ કરે છે. બરાબર છે. કોની સલાહ પર? તો કારોબારીની સલાહ પર કરે છે. બરાબર. અને એ જ રાજ્યપાલ રાજ્યનો કોઈ ખરડો હશે તો એને કાયદો બનાવો કે ના બનાવો એના માટે રાષ્ટ્રપતિ માટે બાકી રાખી શકે છે, અનામત રાખી શકે છે. રાજ્યપાલની નિમણૂક હમણાં જ આપણે કહી દીધું કે કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક અને હકાલપટ્ટી પણ થશે. એને હટાવશે પણ કોણ? કેન્દ્ર જ હટાવશે. નિમણૂક પણ કોણ કરશે? કેન્દ્ર જ કરશે. કટોકટીની જોગવાઈ. કેન્દ્ર સંપૂર્ણ સત્તા શું કરે છે? મેળવે છે. કટોકટીમાં સંપૂર્ણ સત્તા ક્યાં જતી રહે છે? કેન્દ્ર પાસે જતી રહે છે. રાજ્ય પાસે સત્તા રહેતી નથી. બરાબર. રાજ્ય પાસે જ નથી રહેતી તો એના નીચે નગરપાલિકાઓ છે એ બધા પાસે તો ના જ હોય. અવશિષ્ટ સત્તાઓ. યાદીની બહારના વિષયો કેન્દ્ર પાસે છે, આપણે જોઈ લીધું. બરાબર. હવે આગળ વધતા પહેલા અમુક આપણે જે બીજા છે, જેમ કે સમવાય તંત્રના છે, એના જોઈ લઈએ. લિસ્ટ આઉટ અહીંયા કરી દઉં છું. શું? તો કે ભારતના સમવાય તંત્રના લક્ષણો. બરાબર. તો ભારતના સમવાય તંત્રના લક્ષણો કયા છે તે વસ્તુ અહીંયા લિસ્ટ આઉટ કરું છું. તો સૌથી પહેલું છે કેન્દ્ર. શું? કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે. બરાબર. 3 ભાગમાં વહેંચેલી છે સત્તાઓને.
પછી બીજું છે બંધારણ કેવું છે? લિખિત છે, લિખિત બંધારણ છે. જળ બંધારણ છે એટલે કે રિજિડ છે. બંધારણ એ સર્વોચ્ચ છે, સર્વોચ્ચ બંધારણ. અને સ્વતંત્ર ન્યાયતંત્ર. બરાબર. તો ન્યાયતંત્ર પણ કેવું છે? તો સ્વતંત્ર છે. પછી દ્વિસ્તરીય સરકાર છે. કેવી છે? તો કે દ્વિસ્તરીય સરકાર. બને તે પ્રકારની જોગવાઈઓ કરેલી છે સમવાય તંત્રના માળખામાં. બરાબર છે. તેમાં સુધારા કરવા માટે દ્વિસ્તરીય સરકાર એટલે કે રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર છે. બરાબર, બે પ્રકારની સરકાર થઈ. ઉપરાંત જે બંધારણીય સુધારા છે, બરાબર, અમુક બંધારણીય સુધારા તેના માટે રાજ્યોનું અનુમતિ લેવી અનિવાર્ય છે. રાજ્યોની શું? અનુમતિ અનિવાર્ય છે. બરાબર. એ શેનું? તો કે સંઘાત્મક અથવા તો સમવાય તંત્રનું ઉદાહરણ થયું એ આપણું. પછી બીજી વસ્તુ જોઈએ તો સ્વતંત્ર ન્યાયતંત્ર આપેલું છે અને દ્વિગૃહી કેવું છે? દ્વિગૃહી અહીંયા આવી જશે. ચોથો નંબર છે દ્વિગૃહી. શું છે? બંધારણ દ્વિગૃહી ધારાસભા ધરાવે છે આપણું બંધારણ. એમાં જે લોકસભા છે એ ક્યાં હોય છે? તેમાં કેન્દ્રના સભ્યો હોય છે. અને બીજું રાજ્યસભા. રાજ્યસભા કોના દ્વારા ચૂંટાય છે? તો રાજ્યમાંથી જે સભ્યો છે તે લોકો ચૂંટીને મોકલે છે વિધાનસભાઓ રાજ્યની. બરાબર. તો એ કોનું નેતૃત્વ કરે છે? રાજ્યસભા એ રાજ્યોનું નેતૃત્વ કરે છે. તો આ મુખ્ય એવા લક્ષણો થયા જે ભારતના બંધારણમાં સમવાય તંત્રને પ્રેરે છે. બરાબર. હવે લાસ્ટ વસ્તુ જોઈએ તો નિષ્ણાંત તારણ ભારત માટે જે શ્રેષ્ઠ માર્ગ હતો, સ્વર્ણસિંહ સમિતિ બની હતી 1975માં. ભારતીય સમાજની વિવિધતા ઐતિહાસિક પૃષ્ઠભૂમિને જોતા ભારતમાં સંસદીય વ્યવસ્થા જ સૌથી યોગ્ય છે. તેને પ્રમુખશાહી શાસન પ્રણાલીમાં બદલવાની કોઈ પણ જરૂરિયાત નથી. બરાબર છે. એ સમયે એક એવો વિરોધ ઉઠ્યો હતો કે એવી માંગ ઉઠી હતી કે ભારતની જે પ્રણાલી છે તેને પ્રમુખશાહી પ્રણાલીમાં પરિવર્તિત કરી દો. તો સ્વર્ણસિંહ સમિતિએ એક રિપોર્ટ આપ્યો અને તેમાં તમામ વસ્તુઓ જણાવી કે ભાઈ સંસદીય પ્રણાલી છે એ જ ભારત માટે સૌથી બેસ્ટ છે.